ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ। મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આપણે જોયું। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આ બંનેમાંથી એક પણ બેઠક છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી મેળવી નથી શકી અને ભારતીય જનતા પાર્ટી અહીંયા સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે। પણ આ બધાની વચ્ચે કાર્યકર્તાઓએ કેવી મહેનત કરી, એમની કઈ એવી મહેનત છે કે જેમના કારણે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે, તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી પૂરી થઈ અને એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવ્યા હતા અને એ પછી જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ તે પણ ગુજરાતમાં આવ્યા। કાર્યકર્તાઓ સાથે તેમણે વાતચીત કરી। એક કાર્યક્રમ હતો ગાંધીનગરની અંદર અને આ જ કાર્યક્રમમાં અમિત શાહે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કહી દીધું છે કે આ વખતે જે જીત થઈ છે એ ફક્ત ને ફક્ત તમારી છે। તમે જે મહેનત કરી છે રાત દિવસ, આ મહેનતનું પરિણામ તમને અને આખી ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। જે આમ આદમી પાર્ટી છે દિલ્હીની અંદર એવું કહેતી હતી કે અમારી સત્તા છે, ગુજરાતમાં પણ અમે સત્તા મેળવીશું। દિલ્હીમાં પણ એમને બેઠક ન મળી અને સાથે સાથે ગુજરાતની જે મહાનગરપાલિકા નગરપાલિકા છે એમાં પણ આમ આદમી પાર્ટીને બેઠકો નથી મળી અને સાથે સાથે રાહુલ ગાંધી ઉપર પણ અમિત જે શાહ છે તેમણે પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જે રાહુલ બાબા છે ગુજરાતમાં આવતા કહેતા કે અબકી બાર કોંગ્રેસ કી સરકાર ગુજરાતમાં આવશે, એમને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર તમારું ખાતું પણ નથી ખુલ્યું। આ બધાની વચ્ચે આપણે અમિત શાહને સાંભળીએ કે તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે શું કહ્યું છે। લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરી દૂર દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાયું નથી અને આ પાર્ટી વાળા આ જીતીશું, તે જીતીશું, ફલાણું કરીશું, ઠીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ નાખ્યું। આજે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે, એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ ને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ એ મૂળ કારણ છે કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના મળી। સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી दिया। राहुल गांधी અહીંયા कार्यकर्ता सम्मेलन करता था, अगली बारी कांग्रेस की। अल्लाह भाई 7 जन्म સુધી મેર પડ્યો નથી અને અહંકાર નથી, જરાય અહંકાર નથી। અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે હું કહું છું। આપણે બધાએ જ આ જાળવી રાખવું પડે। બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન 100% આપણે જીતી ગયા। 84 મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી થઈ, એમાં 77 ભારતીય જનતા પાર્ટી જીતી। 34 જિલ્લાઓમાં ચૂંટણી થઈ, એમાં 33 જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીતી અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, એમાં 253 ભારતીય જનતા પાર્ટી જીતી। રાહુલ બાબાને કોઈ આ પરિણામો બતાવ્યા હોય તો સારું, નહીં તો આઈને પાછા એ જ ભાષણ કરશે અગલી બારી કોંગ્રેસ की। અમિત શાહે જે રીતે આપ અને કોંગ્રેસનો ઉધડો લીધો છે અને ક્યાંક તેમને કહી દીધું છે કે મહેનત તમારે કરવી પડશે, જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, કારણ કે રાત દિવસ એમણે મહેનત કરી એટલા માટે જ ગુજરાતની અંદર આ પરિણામ આવ્યું છે। હવે જોવાનું છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેટલી મહેનત કરે છે 2027માં ચૂંટણી જીતવા માટે।
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.